આજે આઝાદીના વર્ષો બાદ પણ ક્વાંટ તાલુકાના ભૂંડમારિયા ગામના વાયરલ વિડીયો જોઈને શું સમજવું જોઈએ? આજે આઝાદીના વર્ષો બાદ પણ ક્વાંટ તાલુકાના ભૂંડમારિયા ગામના વાયરલ વિડીયો જોઈને શું સમજવું જોઈએ? ગર્ભવતી મહિલાને ખરાબ રસ્તાના અભાવે હોસ્પિટલમાં લઈ જવા વાહન ના મળતા જોડીમાં લઈ જવું પડે છે. લાગે છે વિકાસ ફક્ત મોટા મોટા હોર્ડિંગ્સમાં જ દેખાડીને પ્રજાને મૂર્ખ બનાવી ખુરશી પર બેસી જતા નેતાઓના છેવાડાના ગામો નહીં દેખાઈ રહ્યા હોય કે પછી આ લોકોના વોટિંગ લિસ્ટમાં નામ નહીં હોય એટલે એમના પર ધ્યાન નહીં આપતા હોય. પ્રધાનમંત્રી આવે તો રાતોરાત રોડ બનાવીને વિકાસના કામ દેખાડતા સ્થાનિક નેતાઓ જરા ગામડાના ગરીબ લોકો પર પણ થોડું ધ્યાન આપો, નહીં તો ખુરશી ખાલી કરો. કારણ કે હવે રોડ રસ્તા તો ગામડા સુધી નથી પહોંચ્યા પણ મોબાઈલ પહોંચી ગયા છે અને આમ જ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને તમારો વિકાસ વાયરલ કરી બતાવશે. કાનમ એક્સપ્રેસ ન્યૂઝ હેમંત કોઠારી, વડોદરા.